નમસ્કાર મિત્રો, હસમુખ પઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. આજે આપણે વાત કરવાની છે દારૂબંધી ગુજરાતમાં છે તો દારૂ કેમ વેચાય છે. એટલા માટે કહેવું પડે છે કે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એવું કહે છે, અને આપણે ન્યૂઝમાં પણ જોયું કે જ્યાં પણ દારૂ વેચાતો હોય, ત્યાં જે પણ ઇલાકામાં વેચાતો હોય ને જે પણ પોલીસ સ્ટેશનના વિભાગની અંદર દારૂ આજુબાજુના ગામડાઓમાં વેચાતો હોય, ત્યાં PSI અને PIને સસ્પેન્ડ કરવામાં આવે. તો સાહેબ, તમને કહેવા માગું છું હર્ષભાઈ સંઘવી સાહેબને કે ગુજરાતનું કયું એવું ગામ છે કે જ્યાં દારૂ મળતો નથી. ફક્ત તમે જુઓ છો કે મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, અને તમે જુઓ છો કે ફક્ત સ્ટંટબાજી કરવામાં આવે છે, સીન સપાટા કરવામાં આવે છે. અને તમે ઓલ ગુજરાતની અંદર તમે જુઓ છો કે ઘણી જગ્યાએ લઠ્ઠાકાંડ થતા પણ જોયા છે. ઘણી જગ્યાએ નકલી દારૂના કારણે આપણે અનેક લોકોના મૃત્યુ થતા પણ જોયા છે. પણ જ્યારે કંઈક ઇસ્યુ બને છે ત્યારે સરકાર દ્વારા અને સરકારના કેટલાક નેતાઓ દ્વારા અને સરકારના જે અંદર બેઠેલા છે, જે સરકારના નેતાઓ છે, ગૃહ વિભાગના મંત્રીશ્રી છે હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રીશ્રી, એ પણ એવું કહે છે, એવું નિવેદન આપે છે. એવા સમાચાર આપણે કટિંગમાં પણ જોયા, પેપરમાં પણ જોયા કે જ્યાં પણ દારૂની રેલમછેલ હોય, જ્યાં પણ દારૂ વેચાતો હોય, જે પણ પોલીસ સ્ટેશનના વિભાગમાં આવતું હોય, તમે જુઓ કે અમારા સોયગામ તાલુકાના સોનજ ગામે પણ દારૂની રેલમછેલ છે. તો શું કાયદો ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે કે ફક્ત ને ફક્ત કાયદો ફક્ત ગુમરાહ કરવામાં કાયદાને આવે છે? ત્યારે સવાલ એ થાય છે કે નિવેદનો તો તમે બહુ મોટા મોટા આપો છો, તો જે તમે બોલો છો મીડિયા સમક્ષ, કે જે તમારી પ્રતિક્રિયા આપો છો એ પ્રમાણે ક્યારેય કાર્યવાહી થઈ છે ખરા? તો તમે એવું કહો છો કે ગુજરાતની અંદર દારૂબંધી છે, નશામુક્ત ભારત બનાવવું છે. તો તમે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમે એક પણ એવું ગામડું મને બતાવો કે જ્યાં દારૂ મળતો ના હોય, કે દારૂની રેલમછેલ ના હોય. ગાંધીના ગુજરાતની અંદર ફક્ત વાતો કરવામાં આવે છે કે દારૂ મળતો નથી, દારૂ બંધી છે, પણ તેમ છતાં તમે જુઓ છો કે કોઈ પણ ગુજરાતનું એવું એક ગામ નહીં હોય કે જ્યાં દારૂ ના મળતો હોય, દારૂની રેલમછેલ ના હોય. અને અનેક વખત અમે પણ અમારા સોનેત ગામ વતી પણ રજૂઆત કરેલી છે કે સોનેત ગામની અંદર પણ દારૂ મળે છે, યુવાધન બરબાદ થાય છે, ફેશનના રવાડે ચડે છે. તમે જો બોલ્યા જ છો કે જે પણ તાલુકાની અંદર PSI અને PI દારૂ મળતો હોય સસ્પેન્ડ કરવામાં આવે, તો તાત્કાલિક ધોરણે સોયગામ તાલુકાની અંદર કયા કયા ગામોની અંદર દારૂની રેલમછેલ ચાલે છે, જુગારધામ ચાલે છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો તે પણ PSI હોય કે PI હોય એના ઉપર કાયદાકીય જોગવાઈ પ્રમાણે એક્શન લેવામાં આવે. ફક્ત બોલવાથી ના ચાલે સાહેબ, એના માટે કાર્યવાહી પણ થવી જોઈએ, કાયદાનું પાલન પણ થવું જોઈએ. તમે બોલ્યા છો એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ, કડક કાર્યવાહી થવી જોઈએ. ફક્ત વાતો કરવાથી કે લોકોને ગુમરાહ કરવાથી કંઈ થતું નથી. અને ઘણા લોકોને એવું હશે કે એક આ પત્રકાર છે એટલે પોતે સ્ટંટબાજી કરે છે પોતાને વ્યૂ લાવવા માટે, અથવા તો પોતે ફેમસ થવા માટે. સાહેબ, ફેમસ તો અમે છીએ, લોકો અમને ઓળખે જ છે અને અમે સત્ય બહાર લાવીએ છીએ. પણ અમારો મુખ્ય મુદ્દો એ છે કે સરકાર આપણાને ગુમરાહ ના કરવી જોઈએ, સરકાર આપણાને જે બોલે છે એ પ્રમાણે પાળવી જોઈએ. સરકાર ફક્ત વાતો કરવાથી નહીં પણ કામ કરવાથી ચાલે છે. અને જે પણ અધિકારીઓ છે
જે પણ અધિકારીઓ કામ કરી રહ્યા છે, જે પણ અધિકારીઓ નોકરી કરી રહ્યા છે, એનો પગાર આપણા ઇન્કમ ટેક્સમાંથી થાય છે. એટલે આપણું બોલવું એ આપણો અધિકાર છે, આપણે પ્રશ્ન પૂછવો એ પણ અધિકાર છે. કેમ કે હર્ષભાઈ સંઘવીના તમે જુઓ છો એ સમાચાર પોસ્ટરો પણ વાયરલ થયા છે. સાહેબ જે બોલ્યા છે એના સમાચાર અનેક ન્યૂઝોમાં પણ આવ્યા છે. તો સાહેબ જે કહે છે કે જ્યાં પણ દારૂ વેચાતો હોય ત્યાંના PSI ને PIને સસ્પેન્ડ કરવામાં આવે, તો આ કાર્યવાહી કયા કયા જિલ્લાની અંદર કે કયા કયા તાલુકાની અંદર કે કયા કયા ગુજરાતના કયા 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 ગામડાઓની અંદર દારૂબંધી છે તમે જુઓ છો, તો તે પણ PI હોય કે PSI હોય સસ્પેન્ડ થશે ખરા? આ એક મોટો સવાલ છે. ફક્ત વાતો નહીં, અમે સત્યને બહાર લાવીએ છીએ, સત્યને ઉજાગર કરીએ છીએ, સત્ય સાથે છીએ અને સત્યને વાચા આપીએ છીએ. એટલે વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો, જેથી કરીને અમે પણ સરકાર સુધી આ મુદ્દો લઈ જઈ શકીએ તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.